આગળ વાત કરીએ તો મહેસાણા ખાતે પોતાની ફિલ્મના પ્રમોશન અર્થે પહોંચેલા બોલિવૂડ સ્ટાર દીપક તિજોરી ગુજરાતી ફિલ્મોની વર્તમાન સ્થિતિ પર નારાજગી વ્યક્ત કરી. તેમણે ગુજરાતી સિનેમાની વર્તમાન સ્થિતિ અંગે વ્યથા ઠાલવતા સવાલો ઉઠાવ્યા. તેમણે મહારાષ્ટ્રનું ઉદાહરણ આપીને કહ્યું કે જેમ મહારાષ્ટ્રમાં મરાઠી ફિલ્મો માટે સ્ક્રીન ફરજિયાત છે તેવી જ રીતે ગુજરાતમાં કેમ નહીં. હિન્દી ફિલ્મો રિલીઝ થતાં થિયેટરોમાંથી રાતોરાત ગુજરાતી ફિલ્મોના શો હટાવી દેવામાં આવે છે. સવારે ઉઠીએ ત્યારે ફિલ્મ જ ગાયબ થઈ ગઈ હોવાની સ્થિતિ સર્જાય છે, જે ગુજરાતની ધરતી પર જ આપણી સ્થાનિક ફિલ્મ સાથેનો મોટો અન્યાય છે. કે આપણે હવે આમે સડનલી બે હિન્દી પિક્ચર આવ્યા અને આપણે ગુજરાતી પિક્ચર ભૂલી ગયા. તો સૌથી પહેલાં તો મારી ગવર્મેન્ટને એ રિક્વેસ્ટ છે કે પ્લીઝ તમે આ રૂલ અહીંયા લાગુ કરો કે નો મેટર વોટ, નાની મોટીની વાત નથી, એક ગુજરાતી પિક્ચર આપણું આવતું હોય અને ગુજરાત સ્ટેટની અંદર તો આટલી રિસ્પેક્ટ આપો, આટલો થોડુંક તમને સેફટી આપો કે ભાઈ આ તમારી પિક્ચર રહેશે થિયેટરમાં. આ તો અમારે એકદમ સવારના ઉઠ્યા અને ખબર પડી કે અમે ગુજરાતમાં જ નથી. તો ઇટ ઇઝ અ શોકર કે આવું ના હોવું જોઈએ યાર, કે અમને સપોર્ટ જોઈએ છે તમારો, ખાલી સબસિડી આપવાથી સપોર્ટ ન થતો. સો દેટ ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ.